હાલો મિત્રો, અમે ધીમે ધીમે નીકળી ગયા નીકળી ગયા છે. હવે આપણે રુદ્રભાઈના ઘરે આવી ગયા છે. અમે પ્રસાદ લઈને આવી ગયા છીએ. કેમ છો મિત્રો? તો આપણે નવા વ્લોગમાં આવી ગયા. મારા વૈદિકભાઈ છે. તો આજે સપ્તાહમાં જન્મ ઉત્સવ કરવાનો છે. તો મિત્રો એક લાઈક થઈ જાય. તો હવે ધીમે ધીમે અમે જઈએ. અમારા રુદ્રભાઈ છે, ઢોલી લઈને આગળ છે. તમે જોઈ શકો છો. તો એક લાઈક બની જાય, સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો વિડીયોમાં, અને શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે અમે ધીમે ધીમે જઈએ. હાલો મિત્રો, અમે ધીમે ધીમે નીકળી ગયા, મંદિરની બાજુમાં પૂગી ગયા. તો આમાં રુદ્રભાઈ છે. ઢોલ વગાડો રુદ્રભાઈ. ડાય હું એમને પૈસા મફત આપ્યા. વગાડો. હા હાલો ભાઈ, ધીમે ધીમે જઈએ. તમે રામ જન્મ ઉત્સવ સપ્તાહમાં આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો આપણે મંદિરે આવી ગયા છે. રુદ્રભાઈ છે ઢોલી લઈને આગળ વધે, અને વૈદિકભાઈ છે ધજા ખોલે, અને વૈદિકભાઈ છે ધજા ગોળ ગોળ ફેરવી રહ્યા છે. તો વૈદિકભાઈને મજા આવી ગઈ, એટલે મોજમાં છે. હું વૈદિક અને રુદ્રભાઈ ફૂલ મોજ. આપણે ભટદાદા પાસે આવી ગયા છે. આ છે ભટદાદા છે કથા વાસે, અને બહેનો શાંતિથી સાંભળે, અને સાથે સાથે ભાઈઓ પણ સાંભળે. અને જોઈ શકો છો મિત્રો, લાઈક કરી દેજો બ્લોગમાં નવા હોય તો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને મારો વિડીયો તમારી પાસે પહોંચી જાય. તો વૈદિકભાઈ અને રુદ્રભાઈ બંને ટોપલી પાસે બેસી ગયા છે, ને વૈદિકભાઈ છે ઢોલી પાસે બેસી ગયા છે. તો એક લાઈક થઈ જાય. ભાઈઓ તથા બહેનો શાંતિથી કથા સાંભળે, અને ભટદાદા છે એ કથા વાસે. તો ભટદાદા કથા વાસી લે ત્યાં સુધીમાં એક લાઈક કરી દેજો મિત્રો. અને આ બહેનો છે શાંતિથી સાંભળે મન દઈને. તમે જોઈ શકો છો, બહેનોને ખૂબ કથામાં રસ છે, એટલા માટે બહેનો વધારે આવે. કેમ છો બધા મિત્રો? તો હવે આપણે પ્રસાદ લેવા નીકળી ગયા છીએ. રુદ્રભાઈ થાળી બતાવો. હા થાળી છે. થાળીમાં અમે પ્રસાદ લેવા જવા માટે નીકળી ગયા. તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. હવે આપણે રુદ્રભાઈના ઘરે આવી ગયા છે પ્રસાદ લેવા. તો હવે આપણે જઈએ પ્રસાદ લેવા. અમે પ્રસાદ લઈને આવી ગયા છીએ. રુદ્રભાઈ છે તે પ્રસાદ લઈને આગળ વધી રહ્યા છે. મંદિરની બાજુમાં આવી ગયા છે. તો અવાજ થોડોક આપણો ડાઉન આવશે, તો મિત્રો એક લાઈક કરી દેજો. તો મિત્રો, બહેનો ભજન કીર્તનમાં મગ્ન થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, બહેનો ખૂબ આનંદમાં છે, અને તાલીઓના સાથે કરતાલો સાથે. તો મિત્રો હાલો આપણે ફુગા ભરવાના છે. અહીંયા આજે કૃષ્ણ જન્મોત્સવની તૈયારી શરૂ થઈ રહી છે. એટલા બધા ફુગા અમે ફુલાવી નાખ્યા છે. હજી તો જાજા બધા ફુલાવાના બાકી પણ છે. અને તમે નવા હોય તો વિનીતભાઈની આ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અમારે રુદ્રભાઈ, હિરેનભાઈ અને શૈલેષભાઈ છે એ આનંદમાં આવી ગયા છે. ફોરનથી કલાકાર મૂક્યા છે. રુદ્રભાઈ છે અમેરિકાથી, અને હિરેનભાઈ છે આફ્રિકાથી, અને શૈલેષભાઈ છે એ ખંડેરાથી. कौन है ये लोग? कहां से आते हैं? રુદ્રભાઈએ તેમનો સૂર લઈ લીધો છે, અને હિરેનભાઈ છે ઢોલ વગાડી રહ્યા છે. હિરેનભાઈ છે હવે ટૂલ મૂકી અને ફુગા બાંધી રહ્યા છે. તમે જોઈ શકો છો, બહેનો પણ સારી રીતે શણગાર કરી રહ્યું છે. તો મિત્રો એક લાઈક કરી દેજો. આ શણગાર પતી ગયા પછી તમે કેવું લાગ્યું શણગાર, તો એક લાઈક કરી દેજો. આ અમારી મટકી છે, તો એક લાઈક થઈ જાય. આ ફુગા ટીંગાડી દીધા હવે. તો હવે ટૂંક સમયમાં ભટદાદા આવશે, અને આ કૃષ્ણ ભગવાનની હિસ્કો છે, તો તેને લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો સાથે સાથે. આ અમારા કૃષ્ણ ભગવાન છે. તો મિત્રો બ્રેકિંગ ન્યૂઝ, હવે કૃષ્ણ ભગવાન આવી ગયા છે. તો ધીમે ધીમે તે મટકી ફોડવા જશે, અને આ કૃષ્ણ ભગવાન છે મોઢામાં ગોળો મૂક્યો છે, તો એ સૂસી રહ્યા છે. તો એક લાઈક કરી દેજો કૃષ્ણ ભગવાનને. આ બધી બહેનો હાથ ઊંચા કરીને કૃષ્ણ ભગવાનને જય કરી રહ્યા છે. કૃષ્ણ ભગવાનની જય એવી રીતના બોલી રહ્યા છે. તો આ કૃષ્ણ ભગવાન આવી ગયા છે. તો
તો એક લાઈક થઈ જાય. અને મટકી પાસે આવી ગયા છે અને બધી બહેનો ઊભી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ધીમે ધીમે વરદાદા પાસે ચાલી રહ્યા છે. આ બધી બહેનો છે ભજન કીર્તન કરી રહી છે. ફૂલ આનંદ આનંદ એ આનંદ આનંદમાં આવી ગયા છે. અને કૃષ્ણ ભગવાન છે રડી રહ્યા છે. બહેનો તો ખૂબ આનંદમાં, આજે તો જાણે કૃષ્ણ ભગવાન હાથે આવી ગયા છે એવું લાગી રહ્યું છે. બહેનો ખૂબ આનંદમાં અને ભજન કીર્તન કરી રહ્યું છે. કાનુડો મટકી ફોડવા માટે જાય છે, તમે જોઈ શકો છો. મટકી પાસે મેન મટકી છે, આ મોટી મટકી છે, તેમની પાસે જાય છે. પ્રકાશભાઈ છે માથે ટોપલી લઈને આનંદમાં આવી ગયા છે. અને કૃષ્ણ ભગવાન તો તેમની રમૂજી મોજમાં જ છે. તો એક લાઈક કરી દેજો. અમુક બહેનો છે ફુગા ફોડે લાકડી આ છે ભટદાદા બધું નિરખી રહ્યા છે, દ્રશ્ય જોઈ રહ્યા છે કે આ દ્રશ્ય કેવું સુંદર છે, એવું ભટદાદાનું કેવું છે. તો મિત્રો આરતી શરૂ થઈ ગઈ છે અને કૃષ્ણ ભગવાનની આરતી ઉતરી રહી છે અને બહેનો બધી તાલી પડી રહી છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ. આપણો વ્લોગ અહીંયા સુધી હતો. તો મિત્રો વ્લોગમાં લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.